આ ભાજપશાહી આવી ગઈ છે કે લોકોને ધમકાવે એ મોટો નેતા. તાલુકાની ટિકિટો હોય કે જિલ્લાની ટિકિટો હોય કે વિધાનસભાની ટિકિટો હોય, કોના હાથમાં આવે છે? જે માથાભારે માણસ હોય, ગુંડા ટાઈપનો માણસ હોય, લૂંટફાટ ચલાવતો માણસ હોય, પબ્લિકને શોષણ કરતો માણસ હોય, એ નેતા બની જાય. પ્રવીણભાઈ જેવા હારા માણસ હોય કે જે અડધી રાતે હોંકારો આપે એવા હોય, એ માણસ હાંસિયામ ધકેલાઈ જાય. તો આમ આદમી પાર્ટીને મત એટલા માટે આપવાનો છે કે ગુજરાત આખાની અંદર બધી જ્ઞાતિમાં જે જે હારા 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 આગેવાન છે એને તમારે જો રાજનીતિમાં લઈ આવવા હોય તો એના માટે એક પ્લેટફોર્મ તમારે ઊભું કરવું પડશે ને. એ પ્લેટફોર્મનું નામ છે આમ આદમી પાર્ટી. દોસ્તો, આમ આદમી પાર્ટી હશે તો હંધાય હારા માણા ધીમે ધીમે અહીંયા ભેગા થશે, અને હારા માણા જ્યાં ભેગા થાય ને એને હારું થાય. આજ દરેક સારા માણસે રાજનીતિમાં જવું તો છે, પણ કઈ પાર્ટીમાં જઈને કામ કરવું? ભાજપ ગુંડા અને પૈસાદારોની પાર્ટી, કોંગ્રેસ હગાવાલાની પાર્ટી. આમાં હારા માણસે ક્યાં જઈને ઊભું રહેવાનું? તમે વિચાર કરો કે તમે પ્રવીણભાઈ રામને અત્યારે સાંભળ્યા. પ્રવીણભાઈ રામ આગેવાન કેવો, મજા આવે એવો કે નહીં? પણ આ પ્રવીણભાઈ મજા આવે એવો માણસ તો છે જ. હોશિયાર છે, લડાયક છે, ભણેલ ગણેલ છે, યુવાન છે. પણ જો આમ આદમી પાર્ટી ન હોત તો પ્રવીણભાઈની આવડતની કદર ભાજપ કે કોંગ્રેસ કરેત કે ન કરેત? ભાજપમાં પ્રવીણભાઈને કઈ સારું સ્થાન મળે? ન મળે. પ્રવીણભાઈ જેવો લડાયક નેતા આપણને એટલે મળ્યો કેમ કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી નામની પાર્ટી હતી અને છે. આ બ્રિજરાજભાઈ સોલંકી લડ્યા કરે છે યુવાનો માટે, અવાજ ઉઠાવે. જો આમ આદમી પાર્ટી ન હોત તો બ્રિજરાજ સોલંકીને ભાજપ કે કોંગ્રેસમાં ઉપર ટોચનું સ્થાન મળેત કે ન મળેત? કયો મને બધા, મળેત કે ન મળેત? ન મળે. ઈશુદાન ગઢવી, ચૈતર વસાવા, એક થી એક ચડિયાતા આગેવાનો ક્યાંથી આવ્યા? આમ આદમી પાર્ટીના રસ્તેથી આવ્યા. કેટલાક મુઠ્ઠીભર લોકોએ આજથી 12 વર્ષ પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટી બનાવી. તે દિવસે એમણે સપનું જોયું કે આ ઝાડવાનું બી રોપીએ છે, કેદી કા ઝાડવું મોટું થાય, સાયો થાય ને હજારો લોકોના જીવનમાં આ ઝાડવાથી સમૃદ્ધિ આવશે. આજથી 12 વર્ષ પહેલા જે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાણા એને વિશ્વાસ હતો, એને ખબર હતી કે એક દિવસ એવો આવશે જે દિવસે ગુજરાત આખાના સારા સારા સામાજિક આગેવાનો આ પાર્ટી સાથે જોડાય અને ગુજરાતનું ભલું કરશે. અને થયું એવું. જોવા તમે મને જોવો, આ સ્ટેજ ઉપર બેઠેલા બધા માણસોને જોવો. આમ આદમી પાર્ટીને એટલે મત આપવાનો છે કે એક ઝાડવું ભાજપનું છે ને એક ઝાડવું આમ આદમી પાર્ટીનું છે. ભાજપના ઝાડવે હુકારો આવ્યો છે, હવે ના સાયો થાય એમ નથી. જેટલું પાણી નાખો એટલું નાખો, આવી ગયો છે હુકારો. વહેલી તકે કુવાડી મારીને લાકડા લઈ જઈને બાળો અને મજા કરો તો જ કામનું છે ને. આમ આદમી પાર્ટીને ઝાડવાને 2 કળશા પાણી બધાય નાખો હાવડાના સ્વરૂપમાં. આ ઝાડ મોટું થશે તો કરોડો લોકોના જીવનમાં એક સારી સમૃદ્ધિ આવશે. અને મિત્રો, મારે એ વાત કરવી છે કે હારી સરકાર બને, લોકોના મતથી ચૂંટાયેલી સરકાર બને તો નિર્ણય કેવો લે? ગુજરાતમાં અત્યારે લોકોના મતથી ચૂંટાયેલી સરકાર નથી. ધાક ધમકીથી, દાદાગીરીથી, ગુંડાગીરીથી, પોલીસનો ઉપયોગ કરીને, જબરજસ્તીથી ફોર્મ પાછા ખેંચાવીને, દાદાગીરીથી બિનહરીફ કરાવીને સરકારો બને છે. જનતાના મતથી નથી બનતી, દાદાગીરીથી સરકારો બને. દાદાગીરીથી સરકાર બની હોય તો એ સરકારમાં આવી નહીં દાદાગીરી જ કરે. ગુંડાગીરીથી સરકારો બને તો સરકારમાં આવી નહીં ગુંડાગીરી કરે. લોકોના મતથી જો સરકાર બને તો ઈ સરકાર કેવું કામ કરે એના 4-5 દાખલા તમને આપું. પંજાબમાં આમ જનતાએ, સામાન્ય માણસોએ, ખેડૂતોએ મત આપી અને આમ આદમી પાર્ટીની સરકાર બનાવી. અને ઈ સરકાર પંજાબમાં ટેકાના ભાવે જે ખરીદી કરે છે એમાં મને તમને કહેતા ગર્વ થાય કે 100% ખરીદી કરે છે. 150 મણ, 200 મણ, 50 મણ એમ નહીં. તમારા ખેતરમાં જેટલો માલ પાક્યો 100% માલની ખરીદી પંજાબની આમ આદમી પાર્ટીની સરકાર કરે છે. મને તમે બધા જવાબ આપો કે હારું કહેવાય ખરાબ? તમારા ખેતરમાં 50 ખાંડી પાકી કે 100 ખાંડી પાકી કે 500 મણ ઘઉં પાક્યા કે 5000 મણ ઘઉં પાક્યા, એક એક દાણો જો સરકાર લઈ લે તો એ સારી બાબત કહેવાય કે ખરાબ બાબત કહેવાય?
અહીં ગુજરાતમાં ટેકાના નામે કોને ટેકો આપે છે? એના મળતિયાઓને, એના દલાલોને, એના વચેટિયાઓને ટેકો મળે છે, અને આપણે તો ટેકા લેવા પડે છે. આપણને ટેકો નથી, ખેડૂતોને ટેકો નથી. વચેટિયા કમાય છે, એજન્સી મળે, કોકને કોથળાની એજન્સી, કોકને મજૂરની એજન્સી, કોકને ગોડાઉનની એજન્સી, કોકને ખટારાની એજન્સી. જેની એજન્સી ખટારાની હોય, કોથળાની હોય, મજૂરની હોય, તોલાટની હોય, એ કમાય. અને ખેડૂતોને તો હોમણ માંડવી મૂકવા જવા માટે થઈને ઉજાગરાના પારને અડધી રાતે જવું, લાઈનમાં ઉભા રહેવું, મેસેજ નો આવે ત્યાં સુધી માલ હંગરીને રાખવો, અને અડધો માલ ટેકામ જાય, પછી બાકીનો ક્યાં દેવા જાઓ? પણ જો જનતાના મતથી સરકાર બને તો જનતાના મતથી બનેલી સરકાર ધારે તો પંજાબમાં થયું એવું કામ કરી શકે. બીજી વાત કે પંજાબમાં પૂર આવ્યું, આમ આદમી પાર્ટીની સરકાર છે, ત્યાં લોકોના મતથી બનેલી સરકાર છે. એણે એવો નિર્ણય કર્યો કે જે ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ એને જમીનનું વળતર આપવાનું, જે ખેડૂતોને પાકમાં નુકસાની ગઈ એને પાકનું વળતર આપવાનું, જેણે ખેતર ભાગવું રાખ્યું હોય ને એ ભાગ્યા નહીં, તે એના ભાગમાં નુકસાન ગયું ને એનું વળતર આપવાનો નિર્ણય આમ આદમી પાર્ટીની સરકારે કર્યો. દેશના ઇતિહાસમાં ક્યાંય ખેતર ભાગવું રાખનારાને સહાય નથી મળતી. પંજાબ આમ આદમી પાર્ટીની સરકાર પહેલી એવી સરકાર છે જેણે ખેતી મજૂરી કરતા માણસોની ચિંતા કરી. ખેડૂતને અલગ વળતર અને ભાગવું રાખનારને અલગ વળતર. તમે બધા મને કહો, આ સારું કહેવાય કે નહીં? અને પંજાબમાં થઈ કે તો ગુજરાતમાં ક્યાં કાંટા ઉઈ ગયા છે? ગાંધીનગરમાં. કરવું હોય તો અહીંયા થઈ શકે, પણ નહીં કરે. શું કામ? કેમ કે આ લોકોને કરવાની દાનત નથી. કામ કરે કે કામ ન કરે, દરેક ચૂંટણીમાં ભાજપને મત મળ્યા કરે છે, એટલે એમને એવું થઈ ગયું છે કે આ તો કામ નહીં કરવાના મત આપે છે. એને મનમાં એમ છે કે નથી કરતા તોય મત આપે છે, એટલે નહીં કરવાના જ હશે. કામ કરવાના ક્યાં મત આપે છે? દોસ્તો, હું તો તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે અમે બધા આમ નાના માણસો છીએ. હું, નિશુદાનભાઈ, પ્રવીણભાઈ, અમે બધા નાના ઘરના માણસો છીએ, પણ અમારી હિંમત બહુ મોટી છે, અને તમારા ભરોસે અમે હિંમત કરીને બાથ ભરી લીધી છે બહુ મોટી. હવે તમારે અમારી આબરૂ રાખવાની છે. ખાનખાના કઈ એકા એવી મોટી તોપુ સામે બથોડા ભરી લીધા છે, પણ તમારા ટેકે, તમારા ખીલે કૂદીએ છે અમે. ખીલો હલે નહીં એની જવાબદારી તમે સંભાળશો એવી હું તો તમને વિનંતી કરવા આવ્યો છું. 2 દી પહેલા ભાજપના પ્રદેશ પ્રમુખ ભેસાણમાં આવ્યા. સ્વાગત છે ભાઈ તમારું, આવો આવો. ભેસાણમાં ભાજપના પ્રદેશ પ્રમુખ આવ્યા અને ભાષણ કરતા કરતા એને એમ કીધું કે આ ગોપાલ ઇટાલિયો આંખમાં કણાની જેમ ખૂંસે છે. સાંભળ્યું બધાએ? સાંભળ્યું કે નહીં? હજુ તો એક આવ્યા છે ત્યાં તમને કણા લાગવા માંડ્યા. જે દી આખા ગુજરાતમાં હાવણા વાળી થાય તે દી ક્યાં જઈને મોઢા હંતાડશો ઈ કયો? એટલા વર્ષોથી તમારી સરકાર છે. તમે જો સારા કામ કર્યા હોત, લોકોની સેવા કરી હોત, ખેડૂતોને એમનો અધિકાર આપ્યો હોત, ખેતી મજૂરી કરતા માણસોને તમે મદદ કરી હોત, તો ગોપાલ ઇટાલિયાએ રાજકારણમાં જ આવવાની જરૂર નહોતી. હું પોલીસમાં હતો, સિસોટીઓ વગાડ્યા કરતો, મજા કરતો. આ તમારા પાપે અમારે રાજકારણમાં આવવું પડ્યું, તમારા પાપે અમારે ચૂંટણીઓમાં ઉભું રહેવું પડ્યું, અને તમારા પાપે પબ્લિકે અમારો હાવણો દબાયો, અને હવે તમને અમે ખૂંસવા માંડ્યા. અને પાછી એને એવી વાત કરી ભેસાણમાં આવીને, કોક માણા ગામડામાં આવ્યો હોય તો ઈ ગામની વાત કરે. ભેસાણમાં ઉભા ઉભા ભાજપના પ્રદેશ પ્રમુખે એવું કીધું કે મારા વાલા ભેસાણના ખેડૂતો, પશ્ચિમ બંગાળની હાલત જોવો, તમે કેરળની હાલત જોવો. હવે એને શું કેવું કાકા? ભેસાણ વાળાને કેરળ વાળાને શું લેવા દેવા? ક્યાં ભેસાણ ને ક્યાં કેરળ? તોય કે કેરળની હાલત જોવો. મારે ભાજપના પ્રદેશ પ્રમુખને કેવું છે કે 50 બસો મૂકો, વોલ્વો 80 વાળી, અમે બધા બેહીને હાલત જોઈ આવી રૂબરૂમાં કેવી છે. એમ લઈ જાવ ને જોવા, લઈ નથી જવા. માઇકમાં એમ કેવું હાલત જોવો, મૂકો બસો. મેં મૂકી હતી ગાંધીનગરની હાલત જોવા કે ત્યાં કેવી સર્કસ હાલે છે ભાજપનું. અમે મૂકી બસું. મેં એમ નહોતું કીધું ગાંધીનગરની હાલત જોવો, મેં બસું મૂકી. હાલો બેહો, રૂબરૂ બતાવો કઈ સર્કસ કેવું હાલે છે ભાજપનું. અહીં જે મોટા પોળા પોળા થઈને હાલે છે ને એનું ન્યા કઈ હાલતું નતું. એ અહીંયા જ પોળા હાલે છે. ન્યા તો લાઈનમાં ઉભું રહેવાનું, ફોટો પડાવવાનો, 2 સેકન્ડમાં રવાના. હવે ભાજપ વાળા શું ધંધા આદર્યા છે એ જોવો. આ લોકોની એક ટેકનિક છે
વિસાવદરના ખેડૂતોના આશીર્વાદથી હું ધારાસભ્ય બન્યો એટલે મને ખબર પડી, નકર આ કોઈ દી બહાર ન આવે. આ આખા ભાજપવાળાની એક ટેકનિક એવી છે કે મહિનામાં 4-5 વખત ગાંધીનગર જવાનું. કાંઈ કામ ન હોય ને કાંઈ કાજ ન હોય ને કાંઈ કામ હોય તો ન્યા ઓલા ગરવાઈ દે એમ નથી, પણ મહિનામાં 2-3 વખત ગાંધીનગર જાય અને ન્યા જે નેતા હાથમાં આવી જાય, ભૂલે ચૂકે કે ન્યા ઓફિસમાં હાજર હોય ને આ જાય એટલે સાહેબ ફોટો પડાવી દો ને પ્લીઝ, એક ફોટો એટલે ઓલો ગારો એક ફોટો પાડીને 1 મિનિટ હાલે નીકળ બહાર. ફોટો પડાવીને બહાર નીકળે, પછી ફોટો લઈને ફેસબુકમાં મૂકે કે આજ રોજ ગાંધીનગર જઈ વંથલીના પ્રશ્નો બાબતે ગૃહમંત્રી સમક્ષ રૂબરૂ રજૂઆત કરીને આપણા વિસ્તારના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કર્યો. ન્યા માંડ હાથ જોડીને પગે પડીને એક ફોટો પડાવ્યો હોય અને અહીંયા આવીને કે હું પોળો ને બજાર હાંકડી, એટલા પોળા હાલે એટલા પોળા હાલે. આપણને એમ થાય કે આનું ગાંધીનગરમાં હું હાલતું છે. મેં નજરે જોયું છે સાહેબ, એક ફોટો પડાવી દો ને, એક ફોટો. હાથ જોડીને ફોટા પડાવીને પછી ગામને રોડે ચડાવે છે કે આનું ઉપર બહુ મોટું ઉપસ. કોઈનું ન્યા ગાંધીનગર તમે જેની હારે ફોટો પડાવો ને એનું કઈ ઉપસતું નથી અત્યારે સરકારમાં. હવે અમે તમે અમને શું છેતરવા આવ્યા છે? એકેય મંત્રી ધારાસભ્યનું કાંઈ ઉપસતું નથી, બધા અંદર ખાને રાડ્યું પાડે છે. પણ એમની પાસે તો અત્યારે કઈ રસ્તો નથી, કેમ કે માલ કમાણા છે 2 નંબરનો જાજો, એટલે ઉંકારો કરાય એમ નથી, નકર ઓલા ઓકાઈ નાખે એમ છે પાછું. જે ચોખ્ખા હતા, જે ઈમાનદાર હતા, જેને ખોટું નથી કર્યું, જેને પૈસા નથી બનાવ્યા, પણ જેને ઇજ્જત કમાણી છે ને ઈ જો અહીંયા બેઠા જાય પહેલી લાઈનમાં આવીએ ક્યાં. જેને એકેય કાળી કમાણીનો રૂપિયો કર્યો ની પાર્ટીમાંથી હલી નથી, કેમ ભાજપમાંથી ધોકા મારે ને તો ખાઈ લે એમ છે, સરસ માર્યો સારો છે સાહેબનો ધોકોય સારો છે. હું કામ નકર ઓલો ઓકાવે એમ છે. આ પરવીણભાઈ તરત ફટ લઈને કીધું કે નથી રહેવું ભાજપમાં, હવે હું આપમાં. હું કામ? ચોખ્ખો માણસ છે, ક્લિયર માણસ છે, સમાજનો માણસ છે. એટલે સમાજમાં 2 પ્રકારના નેતા છે. એક સમાજને ઘહી નાખે એવો જે સામે છે, અને એક સમાજ હાટું ગહાઈ જાય એવો. હવે તમારે નક્કી કરવાનું, ઘહી નાખે એવો લાવવો છે, ગહાઈ એવો લાવવો. ગહાઈ એવા આરે અમારી હારે, અને ગહી નાખે એવાને તમારા નામે શું કામ લેવા? બેઠા છે વાટ જોઈ. એટલે હું તમને વિનંતી કરવા આવ્યો છું કે તમારા આશીર્વાદ હશે તો આખા ગુજરાતની અંદર હારા માણસો માટે કઈક માગ થાય, રસ્તો થશે. અત્યારે રસ્તો નથી વધ્યો. તમે જુઓ ખાલી વિસાવદર